જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? મજામાં જશો. જવાનું છે અમારે આજે શોપિંગ કરવા જવાનું છે, બરોડામાં જવાનું છે. દીદી હાટું છે ને કપડાં લીધા હતા ને એ છે ને નાના પડે છે તે બદલાવા જવાનું છે આપણે. તો આજે રવિવાર છે એટલે છે ને હાર્દિકના પપ્પા ઘરે છે ને મારો ભાઈ આવેલો છે ને એટલે એને લઈને જવાનું છે. આને મેં કેટલા દિવસથી કહેતી હતી કે તમે આવો મારી હારે, પણ ન આવે. એને જવું હોય ને દોસ્તારે રખડવા તો વિયા જાય. મારી હારે આવવાનું હોય ને તો ભીં પડવા મળે. જો અત્યારે કેવા હુતા જો કા મારે ભીં પડે ને તમને કે છોકરી રાખવાનું હોય. હા ને વાહે વાહે લપડવાનું. હા છોકરી એવું છે એને નકાર રહી છે ને મારે જવાનું હોય ને એટલે એકને તો રહેવું જ પડે ઘરે. શિવાની દીદીને છે ને રાખવાની હોય અને એ કાંઈ બરોડામાં લેવા ન દે. તારી બેન થાય. હાર્દિક તાર કઈ લાવવાનું છે? હાર્દિકને હમણાં કપડાં લઈ દીધા એ તમને પછી બતાવીશું. હાર્દિક મસ્ત કપડાં લીધા છે હાર્દિક માટે. અત્યારે તો જો આ હુતા છે, જો એ તો જો નીંદરે આવે છે. આનું ધ્યાન રાખવાનું છે તમારે. રોહા એટલે જાગી જાય. આ કાંઈ નથી જાગતા. ને વિશાલ આવે છે મારે હારે અને આ ભાઈ હારે થાય છે. નથી આવવાનું હાર્દિક તારે આને કયો તો. ને વિશાલ આવે છે, જોઈ આગળ થઈ ગયો છે. કા વિશાલ એ આવે છે મારા હારે ને હાર્દિકભાઈ હારે છાસી. એને છે ને ફેમિલી નથી લઈ જવાના, કેમ કે ત્યાં લઈ જાય ને એટલે એને એનું શરૂ થઈ જાય. એટલે એનું છે ને કેટલું લેવું હોય, જેટલી દુકાન હોય ત્યાંથી બધું લેવું જ હોય. અને રમકડા વધારે ધ્યાનમાં આવે. ને રમકડાનું તમને ખબર છે હાર્દિકને અમારે શરૂ જ હોય લેવાનું. કાંઈ નહીં હાલો આપણે છે ને સાઈ. ને આ જો આ કપડાં છે ને આ બદલાવાના છે. જો આ વ્હાઈટ કલરની જોડી લીધી હતી શિવાની દીદી હાટું. આ છે ને નાની પડે છે એટલે આ બદલાવા જવાની છે. હાલો આપણે જઈએ. તો ફેમિલી આપણે આવી ગયા છે બરોડામાં ખરીદી કરવા. જો આવી ગયા છે બરોડામાં. જો બરોડામાં ટ્રાફિક. તો આપણે છે ને મોટું માપ લેવાનું છે. હવે આ મોટું માપ છે. આ મોટું માપ છે. જો ઘણા બધા કપડાં છે. જો અહીંયા આપણે આ મોટું માપ આપી દીધું છે. જો તો વિશાલ આ થઈ રહે કે આ મોટું છે. જો તો થઈ રહે. હા ઓલું તો છે ને કેટલા 2 નંબરનો છે ભાઈ. કા 2 નંબરનો હતો, આ 3 નંબરનો છે એટલે થઈ રહે. કા હાર્દિક હવે કાંઈ નહીં હાલો આ થઈ રહે. આપણે લઈ લીધું છે. હાર્દિકને જો અમારે શું લેવું છે હાર્દિકભાઈ? હાર્દિકભાઈ કંઈક ભાડી ગયા ને મેં કીધું તું પહેલાં કીધું તું વેન નહીં કરતા. જો અમારા ભાઈ લેવું છે. હા કેટલાનું આવે? 50 રૂપિયા. તો એમાં એનું શું કરીશ? હા પણ એનું શું કરીશ? તો એ કિચન છે તો હા છે ને ફેમિલી મારા બક્કર લેવાનું હતું. જો આ બક્કર છે ને આ બક્કર લેવાના છે. હાર્દિકભાઈને છે ને બેસલેટ લેવું છે. જો લેવું ને કેટલાનું છે ભાઈ? આ 150 રૂપિયા કહે છે ભાઈ. આ છે કેટલા અલગ અલગ છે. હાર્દિકભાઈ કડું લેવા માટે અમારે હારે આવ્યા છે. જો હાર્દિકભાઈ ગમે ગયા થઈ ગયા. ગમે કયું ગમે લઈ લે. હાલ તને જ્યાં ગમતું હોય ને એમાંથી પસંદ કરી લે. તો પેટર્ન બતાવો ભાઈ. જો એને ગોળ લેવું છે. કાંઈ ને એને બતાવો તો પહેરાવો તો સારું લાગે તો લઈ લેશે. આદિ વિશાલ તારે લેવું છે? હે એને કડા બડા ન ગમે. કાંઈ નહીં હાલો આપણે છે ને હાર્દિકભાઈને લઈ દેવાનું છે. જો આ ધ્યાનમાં આવ્યું છે ને કયું લેવું છે? 2 પહેર લીધા હાથમાં. જો ફેમિલી હાર્દિકભાઈએ કડું લીધું ને તો મને એમ થયું કે હું વીટી લઈ લઉં. જો હું વીટી પસંદ કરું છું ને છે ને વીટી પસંદ કરીએ. અને મને છે ને આ પેન્ડલ વધારે ગમે છે. જો કેટલા સરસ છે. જો આ છે ને સાલુમાં પહેરીને તો સરસ લાગે. મેં કીધું આ લઈ લઉં યાર. આમાંથી કઈ બંગડી લેવી છે હાર્દિકભાઈ? હાર્દિકભાઈ જો મારી દીદી માટે પસંદ કરે છે. જો આપણે છે ને મને છે ને તો ફેમિલી આપણે ખરીદી કરીને બરોડામાંથી બહાર વહી આવ્યા છે. અને છે ને તડકોય બહુ થઈ ગયો છે. અને હાર્દિકભાઈને છે ને પાણીની તરસ લાગી છે ને તો એને સિકંજી પીવી છે. તો આ ભાઈને કીધું છે સિકંજી બનાવી દો. જો હાર્દિકભાઈને પીવી છે. જો હાર્દિક મામાને પૂછતો ખરો. મામા હાટું ગ્લાસ ભરે છે આ ભાઈ. જો
ફેમિલી આપણે ઘરે વહી આવ્યા છે બરોડામાંથી અને હું વસ્તુ લાવ્યા છે બરોડામાંથી કપડાં બદલાવા ગયા હતા પણ ઘણી બધી 1000 રૂપિયા વપરાઈ ગયા બોલો 1000 રૂપિયા મેગી નું આવ્યા વાપરી નું આવ્યા 1000 હાર્દિક હાર્દિક કેટલા વાપરા આપણે 1000 રૂપિયા વાપરીને આવ્યા કપડાં બદલાવા જતા તે જો આ કપડાં બદલાવા જતા આપણે પછી આ 3 નંબરનું માપ લાવ્યા છે મોટું માપ છે હવે તો દીદીને થઈ જ રહેવું પડે જો આ 3 નંબરનું માપ લાવ્યા નકર 2 નંબરનું હતું ને આ જે જોડી પાછી એક લેતા આવ્યા મને બહુ ગમી ગઈ પછી મેં લઈ લીધી જો આ 150 રૂપિયાની જોડી પછી હાર્દિકભાઈએ શું લીધું બ્રેસલેટ જો એને પહેર્યું છે એ અને આ જો આમાં લાગે 1000 રૂપિયાની વસ્તુ હોય આટલી વસ્તુ છે એ 1000 રૂપિયાની છે આ કપડાં તો ગણવાના નહીં એમાં આ 1000ની વસ્તુ છે આ બધી હાર્દિક જો આ બંગડી લીધી 50 રૂપિયા 150 રૂપિયા પછી આ બેબી ક્રીમ છે 200 રૂપિયા પછી આ વોટર પ્રૂફ સાઇનલો કરવાનું છે ભાઈ બતાવો તો આ એમાં શું છે આ 50 રૂપિયાના 2 બકલ લીધા છે 50ના પછી બીજું છે ને આ વીટી છે 50 રૂપિયાની વીટી છે પછી આ છે ને મને બહુ ગમતું હતું હા છે ને બ્રેસલેટ છે પહેરવાનો જો તાર પહેરવું તો પહેર બીજી એક વાર પાકીટ પર છે મંગળસૂત્ર લીધું ને આમાં છે બતાવી તો મસ્ત છે હાર્દિક બતાવશે હો આગળ આ 1000 રૂપિયાની વસ્તુ છે એટલે પણ લાગે આ જો કેલ્શિયમ મારી હોય તો 1000 રૂપિયા થઈ જાય હાર્દિક જા આ 100 રૂપિયાનું છે આ 100 રૂપિયાનું આ 100 રૂપિયાનું 50 રૂપિયાની 200 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા આ 50 રૂપિયા 150 રૂપિયા અને હાર્દિકભાઈ પાસે આ છે ને બેસ્ટેડ 150 રૂપિયાનું છે પછી આ છે ને હાર્દિક બતાવો દેખાડતો હાર્દિક હું શું એટલે આ દેખાય જો આ 100 રૂપિયાનું છે એટલી બધી વસ્તુ લઈ લીધી છે કાંઈ નહીં હાલો આપણે ઘરે વહી આવ્યા છે ને દીદી બેન અમે ઘરે આવ્યા ને હજી ભૂતા છે હજી જાયગા નથી સારું કહેવાય પપ્પા દીકરી બે હોઈ ગયેલા હતા હું આવી ને તા જો એ તે જાયગા છે અને કુલરમાં કંઈક પાણી ઓલું થાય છે ને તે જો એ રિપેરિંગ કરે છે અને દીદી બેન જો અમારે ભૂતા છે કાર્તિક આવ્યા તા સુધી દીદી અમારે જાયગી જ નહીં કા અને ફેમિલી મારો ભાઈ આવ્યો હતો ને એ છે ને જમવા વયો ગયો છે એના ઘરે મેં એને કીધું અહીંયા જમી લેજે મેં તો સવારમાં રાંધી જ નાખ્યું હતું પણ એ જમવા ખોટી ન છે વયો ગયો જમવા એ કે ન્યાય રાંધેલું હોય પડ્યું રહે એ કે એમ તો પછી એ વયો ગયો છે અને આગળ આવી જાય જમીન અને છે ને એટલી બધી વસ્તુ લઈ લીધી છે જે વસ્તુ છે ને મારે જરૂર હતી ને એ બધી વસ્તુ લેવા ગઈ હતી બધી લઈને એવીશું અને હવે હાલો જમી લેવાનું છે 1 વાગી ગયો છે આવ્યા ને તા હાર્દિક જમી લેવું ને હવે જો હાર્દિક અમારે બધું ફિટ કરે છે તો ફેમિલી જો હું ઘડીક હોઈ ગઈ હતી જમીન બપોરનું અને અત્યારમાં ઉઠ્યા છે તો 5 વાગી ગયા ને વિશાલ અમારે નાસ્તો લઈ આવ્યો છે નાસ્તામાં શું છે ખબર છે સેન્ડવીચ લાવ્યો છે હાર્દિક ખાટું પીઝો લાવ્યો છે જો આ બે ભારું જો અમારા ખોળવા મીના જોઈ લો હે આમાં છે દીદું ખોળી નાખ્યો દૂધી ત્યાં હાર્દિક આ ખોળ્યો દીદું અમારે આ ઠેલી લઈ લીધી જો એ આવે છે ખાવા અને પીઝો ખાવાનું છે ને પહેલી વખત સીવાની પીઝા ખાહે ને સેન્ડવીચ ખાહે કા હાર્દિક હાલો હાર્દિકના પપ્પા આવી ગયા છે બહાર ગયા હતા ને અમારા ભાઈ જો લઈને આવ્યો છે હાલો ખાવા